હું હર્ષિભાઈ આ ડબલા ને બધું લઈને બેઠો. આ શું છે આ કારું કારું? આ કારું કારું ભાઈ મોટર ચાલુ બંધ કરવાનું છે. ખુશી ભાભી ને સમજાવું. એ ખુશી ભાભી, એ ખુશી ભાભી, આ તમારે વાહે કેટલી કાય કરવી અમારે? તમે સમજતા જ નથી, કોઈ વાયથી તમે જાતા નથી. તમને ખબર છે? આ જો બધા કીધું કે ઘઉં વાવીને પાણી પાઈને માથેથી સાટી દો, તો એ કે ખુશી ભાભી નો થાય. ખુશી ભાભી તમે તો આ તોય થયા. પછી 20 દી ના ઘઉં થાય પછી ખુશી ભાભી ને દવા નાખો. હા ખુશી ભાભી તમે જાઓ કે નહીં જાઓ? મેં આ દવા નાખી હો. એ ખુશી ભાભી તમે તો આવું પાયમાલ કરી દીધો મને. તમારા વાહે મેં કેટલો ખર્ચો કર્યો ખુશી ભાભી. પરવા આખા મારા ઘઉં તમને દઈ દીધા. અશોક મામો કટર લઈને આવ્યો નતો તમારા હાટું થઈને. એની દાંતિયું બગડીને બગાડી નાખી ગયું. ખુશી ભાભી મેં સવડા માર્યા કે ખુશી ભાભી હેઠ વયા જાય. નખો જ જાય. ખુશી ભાભી તમારું જ્ઞાન જાહે. તમારો વંશ પેલો આગળ ને વધે. આ ખેડૂત પાયમાલ કરી નાખ્યા ખુશી ભાભી. તમારા કરતા તો તમારો ડેર ને ડેરાણી હારા. બળેલા ને તમે જેવી તેવી દવા નાખો ને તો એ બિચારો ઊંચું માથું નથી કરતો. અને ભાજે ભાભી એ પૂરું તરત જ. ના તમે બે માણસ તો કીના ખાનદાન માંથી આવો એ જ ખબર નથી પડતી. ધારુમાં તમારો રાજ અને ઘેડમાં મારા ભાઈ ડુંગરાભાઈ નું રાજ. એવા ડુંગરાભાઈ જાય બધી નો ઘેડમાં એક વીઘે 10 મજૂર લઈને તો ડુંગરાભાઈ હટતા નથી. ખુશી ભાભી જરાક વિચાર કરો. આ મને 70 નાખવાની કીધી હતી ખુશી ભાભી, મેં 90 નાખી. તો એ તમે માથું ઉચકું. તમે ધૂણીને કહી દો કે ભાઈ તમે ગમે એ કરશો હું જાય નહીં. તો અમે આ વાવવાનું બંધ કરી દઈએ ખુશી ભાભી. કઈ હરમ જ નથી. ગમે એટલે કાંઈ કરીએ નહીં. તારા દીકરા મરશે, તારા દીકરા ખુશી ભાભી. તું ખેડૂત ખાઈ ગઈ રાન. નખો જાય તારું. કેદી નો પંપ દોડું તારે વાહે. તો એ તને હરમ જ નથી. અને મારા ભાઈ ડુંગરાભાઈ ઘેડમાં પૂછતો કરી જરાક. 10,000 મારા ખેતર માંથી ડુંગરાભાઈ નથી નીકળ્યા હજી. તમે બે હાલે નીકળો માં. તમને આમાં ક્યાંથી હારું કરે? તમારો ઉપાડો તોડો છે બે માણસ નો. ખેડમાં 20 મજૂર છે એક એક ખેતરમાં. જરાક જો આમ લોટ પડ્યો મારો ભાઈ ડુંગરો. મારે 4 વીઘામાં 27 જણા હતા એ મારા ભાઈ ને કાઢ્યા. હજી આ નગાના ખેતરમાં તો જરાક જોઈ મારી બાહા ગોળને ઉભો મારો ભાઈ. હવે ગયો તમને આ દવા લાગશે. આ મી નાખું આ અટાણે. આ FMC ની કીક છે. સુરપટન ટન આવી કીક. અને ઓલ ગ્રીપ. મારે ધ્યાન દે નકા આમાં ખેડૂત મરી જાય. આમાં કોઈ કટર લઈને નથી આવતો બરાબર. એ ખુશી ભાભી
એ ખુશી ભાભી તમે દાવ બે બે પાંદડે થઈને હમણાં ઘઉં નો વીટાઈ જાઓ. એ ખુશી ભાભી તમને આમાં નેદાવાય કે મેં ભરવા આખા ઘઉં આમાં નાખી દીધા હતા. ક્યાં રિક્ષા માધુપુર થી આવ્યું હતું 5 દિવસ સુધી બાપા. એ ખુશી બેન એ ખુશી ભાભી રોવા સેલી જાય છે નક્કો જાય તારું. ખુશી ભાભી તું મીંદડી ના પેટ ની છે આવ શ્યાં જોડું પરવા મારી હતી ગોટો કરી દીધી હતી આવ એવી છોટી જાય ને કે આવ ઝીણકો એવો ગોટો કરી નાખે. અને ચાર હાટલા બાઈ ના તું નહીં રહેવા દે ખેડૂત લુગડા નહીં રહેવા દે ખુશી ભાભી. એ ખુશી ભાભી તમે ખેડૂત ના લુગડા નહીં રહેવા દે હો. મારા ભાઈ ને એ હાવ બહુ અઠીલો દવા નાખી પણ એમાં કોઈ ફેર આરામ પડ્યો હોય તો ભાભી. તમે બે ક્યાં ખાનદાન માંથી આવો ને એ જ ખબર નથી પડતી ખુશીબેન. એ ખુશી ભાભી હાવ તમે મીંદડી ના પેટ ના હો બે. આ તમે બધા કે આ જંગલી ખુશીબેન છે એ હાચી વાત ખુશી ભાભી તમે જંગલી છો નહીં પેલા હતા એ જ છો. તો પેલા તો તમે વયા જતા હતા. દવા વાળા એ લાગબગ કરે તમે તમારું ઝેર ઘટાડી નાખ્યું દવા વાળા એ કા એટલે નથી જાતા. એ ખુશી ભાભી એ ખુશી ભાભી હવે આ શેરી ટ્રાય છે ખેડૂત મૂકી દે હવે તમે ઘઉં વાવવા. મજૂરી સાંભળી ખુશીબેન 450 રૂપિયા લઈ તમને કાઢવાના અને લુગડા ને આણી ના કોઈ નોખું તમે એ જીમ તાણા ને લુગડું તૂટે પણ તમે નોખા ન પડો ખુશી ભાભી. તમારા કરતા તો બધું સારું. તમારા કરતા મારા ભાઈ થોડા ખારા લુગડા તો પકડે. હવે તમારે જેમ કરવું એમ કરજો ખુશી ભાભી. હવે મેં દવા નાખી તમારે મરવું હોય તો ઠીક છે ને જેવું હોય તો ઠીક છે. જો ખુશીબેન હવે રાખું લ્યો.